શું કે મારા ઘરે જાઓ. સ્વાગત છે આપણા બીજા વ્લોગમાં. આજે આપણે જવાનું છે કયા ગામ જવાનું? જવાનું છે આપણે ચોબારીની વાવ જોવા માટે. પણ મોડો આવે જોઈ કે મજા આવે. એટલે અહીં સાઈડમાં યોજાય ખબર છે? તું આ સાઈડમાં ન વેજે તો વચ્ચે જ રહે. હું અહીં મોટો ખટારો આવે એટલે ધીરે ધીરે સાઈડમાં લે. આપણે આંખ પર બહુ ન ઉતાર વચ્ચે નથી રાખે એનકા નો લે. તો મિત્રો હવે ડ્રાઇવિંગ કરી નાખ્યું છે ચાલુ. દિલુભાઈ ને થોડોક આરામ મળે. અહીં ન જોતો આરામ મળી જાય એક જ તો હસદે ચહેરે ਦਾ મતલબ એ નહીં ਹੁੰਦਾ કે ਉਹਨਾਂ ਨੂੰ કોઈ તકલીફ નહીં ਹੁੰਦੀ. તો મિત્રો પહેલી જ વાર ગાડી શીખવાનો એક્સપિરિયન્સ છે ને આપણે અશ્વિનભાઈને પૂછવી કે એમને પહેલી જ વાર ગાડી હાંકી તો આપણે 2 વ્હીલ માંથી 4 વ્હીલ માં કેવો અનુભવ રહે છે? શું કે અશ્વિનભાઈ કેવો એક્સપિરિયન્સ છે? અરે એક નંબર. આમ જો પેલી વાર ગાડી હાંકું. તો મિત્રો આપણે વ્લોગ ઉતારીને પાછા અવતાર્યા છીએ ફેશન વર્લ્ડમાં. જોઈ લ્યો. તમને વિડીયો કેવો લાગ્યો ને કમેન્ટમાં જરૂર કહેજો. ત્યાં સુધી આપણે દિલુ રિવ્યુ આપશે કે વિડીયો કેવો હતો. તો વિડીયો ઘણો તાકાત વાળો બન્યો છે, જેમાં પેલા ચોબારીની વાવ, પછી પંચાયતન મંદિર, ગામ પરબડી, એવી ઘણી મજા કરી. ઘણો તડકો હતો અને હારે હારે એક ચશ્મા 1500 ની ચશ્માનો ખર્ચો કરી નાખ્યો છે. 250. એવી ઘણી મજા. અને આપણે નવો એક ડ્રાઈવર મળી ગયો છે અશ્વિનભાઈ. એ ડ્રાઈવર બની જાય પછી આપણે તમ તાર વિડીયો હેલો ગ્લાસ ચાલુ થઈ જાય છે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ બધા કરી નાખો.